તો જામનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસર સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીનીએ જાતીય સતામણીના આ પ્રોફેસર પર આરોપ લગાવ્યા છે। વિદ્યાર્થીનું કહેવું છે કે આ જે પ્રોફેસર છે તે ખૂબ ખરાબ નજરથી જોવે છે। સિનિયર હોવાથી ડર લાગતો હતો, નાપાસ કરશે તેવી બીકથી હું મૂંઝાતી હતી। પ્રોફેસર સામે જાતીય સતામણી અંગે આ વિદ્યાર્થીનીએ ફરિયાદ દાખલ કરી છે। હજુ સુધી કોઈ ફરિયાદ ન મળ્યાનો ડીને દાવો કર્યો છે। બંને તરફથી એક લેખિતમાં ફરિયાદ મળેલ છે, પરંતુ તે ફરિયાદ જે છે તે વિભાગીય કોન્ફ્લિક્ટ્સ કહેવાય, ડિપાર્ટમેન્ટલ કોન્ફ્લિક્ટ્સ એ પ્રકારની છે। જે વર્તમાનપત્રમાં મેન્શન કરવામાં આવ્યું છે એવી કોઈ ફરિયાદ હજી સુધી સંસ્થાને મળવાપાત્રમાં નથી અને કદાચ મળવામાં હશે, પરંતુ તેમ છતાં જે વર્તમાનપત્રમાં આ મેટર રેઝ કરવામાં આવી છે તો તેની ગંભીરતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જ, ડૉક્ટર દીપક રાવલની અગેન્સ્ટમાં આ ફરિયાદ છે। ફરિયાદીનું નામ કે એની અન્ય વિગતો મહિલા જાતીય સતામણીએ કમિટીએ શોધવાની રહેશે। તો ખાસ જે પ્રોફેસર છે તે વિદ્યાર્થીને ખરાબ નજરથી જોતા હતા, તે વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી છે અને ખાસ જે ડીન છે તેમણે કહ્યું છે કે હજી સુધી અમને આવી કોઈ ફરિયાદ નથી મળી, પણ મહિલા જાતીય સતામણી કમિટી આ સંસ્થામાં છે, કોલેજમાં છે, એ હવે તપાસ કરશે કે આખરે કયા પ્રકારની જાતીય સતામણી થઈ છે। પણ આ વિદ્યાર્થીનીએ જે આક્ષેપ કર્યા છે, શિક્ષણ જગત ફરી શર્મસાર થયું છે। ગુરુ અને શિષ્ય વચ્ચેના જે સંબંધો છે તેના પર ફરી લાંછન લાગ્યું છે અને એક વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે તેને નાપાસ કરી દેશે તેના ડરથી જ તે કોઈ પ્રકારની ફરિયાદ કરતી ન હતી। ડોક્ટર દીપક રાવલ જે છે, જે પ્રોફેસર છે, તેમના પર આ પ્રકારના આક્ષેપ થયા છે। ત્યારે ખાસ ડીને એ પણ કહ્યું કે જો ફરિયાદ થશે તો તપાસ ચોક્કસથી કરવામાં આવશે, યોગ્ય દિશામાં કરવામાં આવશે। અન્ય કોઈ વિદ્યાર્થીનીઓ સાથે આવી કોઈ સતામણી થઈ છે કે નહીં તેની પણ પૂછપરછ કરવામાં આવશે।